નમસ્કાર મિત્રો, વેલકમ ટુ યુટ્યુબ ચેનલ રમેશ કૈલા। ખૂબ સરસ મજાની વિડીયો સિરીઝ જેમાં આપણે જીપીએમસી એક્ટ વિશેની વાત કરી। જીપીએમસી એક્ટ એટલે શું, જીપીએમસી એક્ટમાં કયા કયા આપણે આરોગ્ય અને સેનિટેશનને લગતા પ્રકરણો હોય, જીપીએમસી એક્ટમાં આરોગ્ય અને સેનિટેશનને લગતી જુદી જુદી કલમો વિશેની પણ વાત કરી। તો મિત્રો, જેમને પણ અત્યાર સુધી ભાગ 1 થી ન જોયા હોય, 1 થી 6 ન જોયા હોય, તે ચોક્કસ જોઈ લેજો। ખૂબ સરસ મજાની માહિતી પ્રોવાઈડ કરી છે અને વિડીયો બિલકુલ ફ્રી છે। આપ માત્ર વિડીયો લાઈક કરો, આપના મિત્રો સાથે શેર કરો અને જો ચેનલ સાથે નવા હોય તો સબસ્ક્રાઈબ કરો। તો ચાલો જોઈએ પાર્ટ 7 અને કેટલાક નવી કલમો જે આરોગ્ય અને સેનિટેશનને લગતી કલમો છે અને ખૂબ અગત્યના જે એમના નિયમો છે તે આપણે જોશું। તો પાર્ટ 7 કરવેરા અને મિલકત સંબંધી કેટલીક કલમો છે જેમાં ટેક્સેશન અને પ્રોપર્ટીને લગતી। તો કલમ નંબર 77 એટલે કે 77 કોર્પોરેશન વતી કોન્ટ્રાક્ટ એટલે કરાર કરવાની રીત, જે કલમ નંબર 77 માં આવે। કલમ નંબર 127 127 કોર્પોરેશનના કયા વેરા ઉઘરાવી શકે તેની યાદી, એટલે કે ટેક્સના જે આપણે ટેક્સીસ ઉઘરાવીએ એમની યાદી, કયા કયા ટેક્સીસ કોર્પોરેશન ઉઘરાવી શકે, કલમ નંબર 127। કલમ નંબર 129 મિલકત વેરાના દર નક્કી કરવા માટેની કલમ છે। કલમ નંબર 141 પાણી વેરો અને ટેક્સ ઉઘરાવવાની કલમ છે, 141 નંબરની કલમ। કલમ નંબર 212 સ્ટ્રીટ લાઇટ એટલે કે રસ્તાની રેખા નક્કી કરવાની કલમ છે અને સ્ટ્રીટ લાઇન એટલે કયા રસ્તો ક્યાં સુધી જશે એની જે રેખા નક્કી કરવાની કલમ છે 212। કલમ નંબર 253 નવા બાંધકામ માટેની મંજૂરી મેળવવાની નોટિસ 253। કલમ નંબર 260 ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવા એટલે કે ડિમોલિશન અંગેની નોટિસ। કેટલીક દંડ અને ન્યાયિક કલમો છે જેને કહેવાય પેનલ્ટી અને લીગલ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન। કલમ નંબર 392 એક્ટના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ સામાન્ય દંડ। કલમ નંબર 406 જો મિલકત વેરો કે અન્ય ટેક્સ ન ભરાય તો તે સામે અપીલ કરવાની જોગવાઈ। કલમ નંબર 437 નિરીક્ષણ માટે કોઈપણ મિલકતમાં પ્રવેશવાની સત્તા એટલે કે ઇન્સ્પેક્શન માટે કોઈપણ મિલકતમાં કોઈના પણ ઘરમાં પ્રવેશી શકે તે માટે કલમ નંબર 437। કલમ નંબર 481 કોર્પોરેશન વિરુદ્ધ કાનૂની કાર્યવાહી કરવા માટેની નોટિસની મુદત, કલમ નંબર 181। આપણા માટે અગત્યની કલમો અને એ છે રોગચાળા નિયંત્રણ માટેની ખાસ કલમો, જેમાં એપિડેમિક કંટ્રોલ રૂલ્સ રેગ્યુલેશન કહેવાય। કમિશનરને લાગે કે કોઈ ખતરનાક કે ચેપી રોગ ફાટી નીકળ્યો છે તો તે જનતાના હિતમાં સખત પગલાં લઈ શકે, કલમ નંબર 319 મુજબ। કલમ નંબર 319 કમિશનરને લાગે કે કોઈ એપિડેમિક ફાટી નીકળ્યો છે અને જનતાના હિતમાં કોઈ પગલાં લેવાના છે તો કલમ નંબર 319। કલમ નંબર 322 ચેપી રોગથી મૃત્યુ પામેલી વ્યક્તિના મૃતદેહનો સુરક્ષિત રીતે નિકાલ કરવાની જોગવાઈ 322। કલમ નંબર 323 ચેપી રોગના દર્દીને પબ્લિક ટ્રાન્સપોર્ટ એટલે કે બસ કે ટેક્સીમાં મુસાફરી કરવા માટેનો પ્રતિબંધ કરવા માટેની જે કલમ છે એ છે કલમ નંબર 323। કલમ નંબર 324 જો ચેપી રોગવાળી વ્યક્તિ પબ્લિક ટ્રાન્સપોર્ટેશનનો ઉપયોગ કરે તો તે વાહનને જંતુમુક્ત કરવું ફરજિયાત છે એવી જોગવાઈ કલમ નંબર 324માં છે। કલમ નંબર 328 ચેપી રોગવાળા વિસ્તારમાં કપડાં ધોવા કે સૂકવવા પર પ્રતિબંધ મૂકવો, કલમ નંબર 328। નિરીક્ષણ અને પ્રવેશ કરવાની સત્તા એટલે કે પાવર ઓફ એન્ટ્રી કહેવાય જેને, તો કલમ નંબર 437 કોઈપણ જમીન કે મકાનમાં તપાસ, નિરીક્ષણ કે માપણી માટે સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધીમાં પ્રવેશ કરવાની સત્તા। કલમ નંબર 438 કટોકટીના સમયે એટલે કે કોઈ આગ લાગે કે રોગચાળો ફાટી નીકળે તેવા સંજોગોમાં મકાન, જમીન કે કોઈ પણ પ્રાઇવેટ જગ્યામાં પ્રવેશવાની સત્તા। કલમ નંબર 441
તપાસ દરમિયાન કોઈ પણ પ્રકારની અડચણ ઊભી કરનાર વ્યક્તિ સામે કાયદેસરની કાર્યવાહી. કેટલીક મિસલેનિયસ એટલે કે અન્ય છે, જે જન્મ મરણ અને અન્ય કલમો છે એ આપણે જોઈએ, જેમાં કલમ નંબર 359 સ્મશાન ભૂમિ અને કબ્રસ્તાનનું રજિસ્ટ્રેશન અને તેની જાળવણી. કલમ નંબર 361 નવા સ્મશાન સ્થાપવા માટે કમિશનરની મંજૂરી ફરજિયાત છે. કલમ નંબર 386 લાયસન્સ કે પરમિટ આપવા માટેની શરતો નક્કી કરવાની સત્તા. તો મિત્રો, આ હતી કેટલીક અગત્યની કલમો જે આરોગ્ય અને સેનિટેશન માટે, મિલકત વેરા માટે અને જન્મ મરણની નોંધણી માટે પણ ખૂબ જ અગત્યની છે. તો આવા જ સરસ મજાના વિડીયો જો આપ એકસાથે નિહાળવા માંગતા હોય તો આજે જ પ્લે સ્ટોરમાં જઈને ડાઉનલોડ કરો માસ્ટરમાઇન્ડ એજ્યુ એપ. આ એજ્યુ એપમાં આપને શું શું મળી શકે? તો ANM, MPHW અને સ્ટાફ નર્સના સરકારી ભરતી માટેના જૂના તમામ પેપરો, જૂના પ્રશ્નોના સોલ્યુશન, જે ગૌણ સેવા પસંદગીની પરીક્ષામાં પૂછાયેલા હોય તેવા તમામ પ્રશ્નોના સોલ્યુશન. આ એપમાં દરરોજ 25 માર્કની ઓનલાઈન ટેસ્ટ લેવામાં આવે છે અને જે ટેસ્ટ બિલકુલ નવા સિલેબસ મુજબની ટેસ્ટ છે, જેમાંથી મોસ્ટ પ્રોબેબલી ઘણા પ્રશ્નો પૂછાવાની શક્યતાઓ પણ રહે છે. આ ઉપરાંત ગુજરાત નર્સિંગ કાઉન્સિલ અને યુનિવર્સિટીના પેપર સોલ્યુશન, જેમાં ANM, GNM માટે ગુજરાત નર્સિંગ કાઉન્સિલના 2015થી 2026 સુધીના પેપર સોલ્યુશન પણ મળી રહેશે. યુનિવર્સિટીના પેપરની વાત કરીએ તો BSc, PBBSc અને MScના તમામ જે લોકો અભ્યાસ કરતા હોય તેમના પણ જૂના 5 વર્ષના પેપર સોલ્યુશન સાથે આ એપમાં મળી રહેશે. આ એપની મદદથી આપ ડાયરેક્ટ બુક ઓર્ડર પણ કરાવી શકો છો. તો ચાલો ડાઉનલોડ કરો માસ્ટરમાઇન્ડ એજ્યુ એપ. આ એપની લિંક છે એ આપને ડિસ્ક્રિપ્શન બોક્સમાં ઓલરેડી આપેલી છે. કોઈ પણ સોલ્યુશન માટે કોલ કરો 96014 09876. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.